દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને લઈ મોટા સમાચાર પ્રદર્શનકારી નેતા સૌરવ દાસનો તાપો જેપી નડ્ડા સાથે મુલાકાત થઈ નડ્ડા સાથે 10 મિનિટ સુધી વાતચીત થઈ છે જેપી નડ્ડાએ અમને આશ્વાસન આપ્યું હોવાની વાત પણ સૌરવ દેસાઈ કરી છે ત્યારે સંસદના ચોમાસા સત્રની શરૂઆત અને ત્યારે મોટી સંખ્યામાં સંસદ બહાર પ્રદર્શનકારીઓએ પ્રદર્શન કર્યું અને આ ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા સંસદનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો અને આ તમામ વચ્ચે પ્રદર્શનકારી નેતા સૌરવ દાસ કે જેઓએ મોટો દાવો કર્યો છે તેઓએ કહ્યું કે જેપી નડ્ડા સાથે અમારી મુલાકાત થઈ છે જેપી નડ્ડા સાથે 10 મિનિટ સુધી વાતચીત થઈ તેઓએ અમને આશ્વાસન આપ્યું છે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન પર સરકારનું પ્રથમ નિવેદન પ્રદર્શનકારીઓ સાથે વાતચીત પર જેપી નડ્ડાની પોસ્ટ સવારે વાતચીત માટેનો પ્રસ્તાવ મળ્યો હોવાની પોસ્ટમાં ઉલ્લેખ જેપી નડ્ડાએ કર્યો છે પ્રતિનિધિ મંડળ સાથે વિસ્તારથી ચર્ચા કરી સાંજે 4 વાગે લેખિતમાં રજૂઆત મળી હોવાની વાત જેપી નડ્ડાએ કરી શાંતિપૂર્ણ માહોલમાં પ્રતિનિધિ મંડળ સાથે વાતચીત થઈ હોવાનો દાવો જેપી નડ્ડાએ કર્યો છે તસવીર પણ એમણે પોસ્ટ કરી છે પ્રદર્શનકારીઓને ધરણા ખતમ કરવાની જેપી નડ્ડાએ અપીલ કરી છે તો આજે સવારથી જ દિલ્હીમાં જંતર મંતરથી લઈને સંસદ સુધી જે માર્ચ યોજાવાની હતી અને ત્યાં ભારે હોબાળો થયો હતો જે બાદ વિરોધ પ્રદર્શન પર પહેલીવાર સરકારનું નિવેદન આવ્યું છે જેપી નડ્ડાએ પોસ્ટ કરી છે તેમણે કહ્યું કે સવારે વાતચીત માટેનો પ્રસ્તાવ મળ્યો હતો અને પ્રતિનિધિ મંડળ સાથે વિસ્તારથી ચર્ચા થઈ છે